નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ શહેરમાં ગણેશ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે, ત્યારે શહેરના ધારાસભ્ય સંજયભાઈ કોરેના માર્ગદર્શન હેઠળ ઝાંસીના પુતળા પાસે ભવ્ય ગિરનારી ગણેશ પંડાલનું નિર્માણ કરવામાં આવ્યું। વાત કરવામાં આવે તો ગણપતિ મહારાજનો પ્રાગટ્ય દિવસ એટલે કે ગણેશ ચતુર્થીનું પાવન પર્વ માનવામાં આવે છે, ત્યારે જૂનાગઢના સૌથી વિશાળ ગિરનારી ગણપતિ ગ્રુપ દ્વારા એક જ પંડાલ નીચે 11 ગણપતિ મહારાજની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે। જૂનાગઢના ઇતિહાસમાં પ્રથમ વખત એક સાથે 11 ગણપતિની સ્થાપના કરવામાં આવી છે, જેમાં જૂનાગઢ શહેરના વિવિધ સામાજિક મંડળો અને જ્ઞાતિ અને સોસાયટી દ્વારા વ્યક્તિગત નહીં પરંતુ સામૂહિક રીતે એક જ સ્તરે ગણેશ સ્થાપના કરવામાં આવી છે। જૂનાગઢ શહેરની વિવિધ જ્ઞાતિ અને સામાજિક મંડળો દ્વારા એક જ પંડાળમાં ગણપતિ સ્થાપના કરવામાં આવી છે, ત્યારે ગણપતિ મહારાજના પ્રાગટ્ય દિવસ એટલે કે ગણેશ ચતુર્થી ખૂબ જ ધામધૂમ ભાવના અને આસ્થા સાથે ઉજવણી કરવામાં આવી રહી છે। જૂનાગઢના ઇતિહાસમાં પ્રથમ વખત ગિરનારી ગણેશના મોટા પંડાલ નીચે એક જ સાથે 11 ગણપતિનું સ્થાપન કરવામાં આવ્યું છે, જેમાં જૂનાગઢ શહેરની વિવિધ જ્ઞાતિ અને સામાજિક મંડળો દ્વારા એક જ પંડાળમાં ગણપતિનું સ્થાપન કરી ગણપતિ મહારાજની આરાધના એક સાથે થઈ શકે તેવું આદર્શ દર્શનાર્થ પૂરું પાડવામાં આવ્યું છે। આજે સમગ્ર વિશ્વ અને સમગ્ર સનાતન અને હિન્દુ ધર્મ માટે જેમનું સૌથી પહેલા દેવોમાં સ્થાન છે એવા દેવ ગણપતિ મહારાજનો પ્રાગટ્ય દિવસ છે, એટલે કે આજે ગણેશ ચતુર્થી છે। એટલે પહેલા તો ગણેશ ચતુર્થીની તમામ દેશના ધર્મપ્રેમી હિન્દુ સનાતન ધર્મીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ। અને ખાસ કરીને જ્યારે ગણપતિ મહારાજની આજે જન્મ જયંતિ હોય, આજે એનો ઉત્સવ હોય, ત્યારે ઉત્સવ ગજાનંદ ગણપતિ મહારાજના અલગ વિચારો સાથે એમની સાથે આજે જોડી અને સમગ્ર જૂનાગઢને જોડીને 11 ઇકો ફ્રેન્ડલી ગણપતિનું આપણે અહીંયા સ્થાપન અને પૂજન કર્યું છે। અલગ અલગ સમાજના અલગ અલગ લોકોના ગણપતિજીને એમનું પૂજન થાય, એમનું અર્ચન થાય અને એમનું પણ અહીંયા સ્થાપન થાય, એ રીતે આખું આયોજન છે। એટલે ફક્ત ગણપતિજીના પૂજન અર્ચન એમની સાથે 5 નવા વિચારો જોડી અને આ આખી ગણપતિજીનું ગિરનારી ગણેશનું સ્થાપન કરવામાં આવ્યું છે। ઇકો ફ્રેન્ડલી ગણપતિની વાત છે, પર્યાવરણને નુકસાન ન થાય, ઓપરેશન સિંદૂરની વાત છે કે જે રીતે આપણા દેશના સૈનિકોને શહીદ આતંકવાદીઓ કર્યા અને આપણા દેશના સૈનિકોએ આતંકવાદીઓનો ખાત્મો કર્યો એના દેશની અંદર જઈને, એટલે એમની શૌર્યતાને સલામ કરવા માટે, એમને યાદ કરવા માટે એટલે એક ઓપરેશન સિંદૂરને પણ જોડ્યું છે। અને આદરણીય પ્રધાનમંત્રીજીનો વિચાર છે વોકલ ફોર લોકલ, કે આ દેશનો માલ જ આપણે ખરીદી, આ દેશની અંદર આપણી પ્રોડક્ટ વેચાય, આ દેશનું મેન્યુફેક્ચરિંગ વેચાય, આ દેશની અંદર ઉદ્યોગ વધે, આ દેશની અંદર રોજગારી વધે, આ દેશની મૂડી દેશમાં જ રહે, એટલા માટે સ્વદેશી અપનાવો અભિયાનને પણ આમને સાથે જોડ્યું છે। અને એ સાથે મહાત્મા ગાંધીનો જે વિચાર હતો સ્વચ્છતાની વાત, એ નરેન્દ્રભાઈ જ્યારે પ્રધાનમંત્રી બન્યા અને એનું પહેલું જ અભિયાન હતું કે સ્વચ્છ ભારત, એ સ્વચ્છતાને પણ સાથે જોડવામાં આવી છે અને માનવતાની વાતને પણ જોડે છે કે જે રીતે બ્લડ ડોનેશન કેમ્પ ગત વર્ષે પણ કર્યો હતો અને આ વર્ષે પણ બ્લડ ડોનેશન કેમ્પ 7 દિવસ રહેશે, એટલે બ્લડ લોકોને મળે અને જરૂરિયાતમંદને ઉપયોગ થાય, એટલે એવી 5 વાતો સાથે આજે ગણપતિજીની સ્થાપન પૂજન કર્યું છે। તો ભગવાન ગજાનંદ ગણપતિ મહારાજને પ્રાર્થના કરી કે હે દેવાધિદેવ ગણપતિ મહારાજ, તમે વિશ્વની અંદર શાંતિ આપો, અમારા દેશની અંદર શાંતિ આપો, અમારા રાજ્યમાં આપો, અમારા શહેરમાં આપો અને અમારા શહેરના દરેક લોકોની અંદર શાંતિ, સમૃદ્ધિ અને એમની ઈચ્છા પૂર્ણ થાય એવી ભગવાન ગણપતિ મહારાજને પ્રાર્થના। જય ગજાનંદ ગણપતિ। કેશોદ અને માણાવદર તાલુકાના ઘેડ વિસ્તારમાં ભારે વરસાદથી નુકસાનીનો તાગ વહીવટીતંત્ર દ્વારા મેળવવામાં આવ્યો હતો। ઓજત નદીના કાંઠામાં માટીના પાડા તૂટી જવાથી જમીનનું ધોવાણ થયું છે અને અધિકારી સ્થાનિક તંત્રએ સ્થળ મુલાકાત લઈને તેનો તાગ મેળવ્યો હતો। વાત કરવામાં તો જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે, જેને ભારે વરસાદના કારણે ઓજત નદીના કાંઠામાં માટીના પાડા તૂટી જવાથી જમીનનું ધોવાણ થયું છે, ત્યારે કેશોદ અને માણાવદર તાલુકાના ઘેડ વિસ્તારમાં ભારે વરસાદની નુકસાનીનો તાગ વહીવટી તંત્ર દ્વારા સ્થળ મુલાકાત કરીને મેળવ્યો હતો। જૂનાગઢ જિલ્લામાં કેશોદ, માણાવદર, વંથલી, મેંદરડા તાલુકામાં અંદાજે 10 થી 14 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો, જેના કારણે ઓજત નદી અને અન્ય નદીમાં ભારે પૂર આવ્યા હતા અને કેશોદ અને માણાવદર તાલુકાના ઘેડ વિસ્તારમાં નદીનું પાણી ઘૂસી ગયું હતું અને જમીનનું ધોવાણ થયું હતું અને પાકને ભારે નુકસાની થઈ છે। કેશોદ ને માણાવદર તાલુકાના બાકી રહે ગામોના પાડાઓને કચેરી તાંત્રિક દ્વારા સ્ટાફ દ્વારા સ્થળ મુલાકાત કરવામાં આવી છે। જે જગ્યાએ સર્વે થઈ ચૂક્યો છે ત્યાં ખાતેદારોની રજૂઆત મુજબ બોરી બંધ કરવા સારું સરકાર માટે દરખાસ્ત કરવામાં આવી છે, ત્યારે હાલ કેટલાક
અસરગ્રસ્ત જગ્યાએ પહોંચી શકાય તેવી સ્થિતિ ના હોવાના વિસ્તારમાં ઓછા પાણી અને તંત્ર દ્વારા તે સ્થળ મુલાકાત કરી સર્વે હાથ ધરવામાં આવશે. જૂનાગઢ શહેરમાં ઝોન કક્ષાનો કલા ઉત્સવ રંગેચંગે આયોજન કરવામાં આવ્યું. વાત કરવામાં તો સમગ્ર શિક્ષા ગાંધીનગર પ્રેરિત સમગ્ર શિક્ષા જૂનાગઢ અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે ઝોન કક્ષાના કલા ઉત્સવનું આયોજન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જૂનાગઢ મુકામ ખાતે કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે કલા ઉત્સવનું આયોજન NCCRT નવી દિલ્હી દ્વારા કરવામાં આવ્યું હતું. કલા ઉત્સવનો મુખ્ય ઉદ્દેશ એવો હતો કે દેશના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિદ્યાર્થીઓનો કલા પ્રતિભાવને ઓળખી તેમને પ્રોત્સાહિત કરી શિક્ષણમાં કલાનું મહત્વ વધારવાનું છે. તેને ધ્યાનમાં રાખીને જૂનાગઢમાં ઝોન કક્ષાનો કલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં સૌરાષ્ટ્રના કુલ 6 જિલ્લા પૈકી જૂનાગઢ, અમરેલી, દેવભૂમિ, દ્વારકા, જામનગર, પોરબંદર, ગીર સોમનાથના કુલ 125 સ્પર્ધકોએ અલગ અલગ 12 પ્રકારની કૃતિઓ વ્યક્તિ અને સામૂહિક ટીમ સ્વરૂપે રજૂ કરી હતી અને તમામ અધિકારીશ્રીઓ, તમામ જિલ્લામાં પધારેલા સ્પર્ધકો, માર્ગદર્શકો, શિક્ષકોનું જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી જિલ્લા શિક્ષણ મનીષાબેન હિંગરજાએ શાબ્દિક પ્રવચન આપીને સ્વાગત કર્યું હતું. જૂનાગઢ દોલતપરા વિસ્તારમાં થયેલા ઘરફોડ ચોરીના અનડિટેક ગુનાને ડિટેક્ટ કરી ચોરીમાં ગયેલા સોના અને ચાંદીના દાગીના સાથે આરોપીને પકડી પાડતી જૂનાગઢ એ ડિવિઝન પોલીસ. જૂનાગઢ શહેરના દોલતપરા વિસ્તારમાં બનેલા ઘરફોડ ચોરીના ગુનાને જૂનાગઢ એ ડિવિઝન પોલીસે ડિટેક્ટ કરી સોના ચાંદીના દાગીના અને રોકડ સાથે આરોપીને ઝડપી પાડવા સફળતા મેળવી છે. જૂનાગઢના નાયબ પોલીસ અધિક્ષક હિતેશ જાંજલે સાહેબના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર RK પરમારે સર્વેક્ષણની સ્ક્વોડને કડક કાર્યવાહી સાથે સૂચનાઓ આપવામાં આવી હતી. ત્યારે ફરિયાદી શ્રીમતી અંજુબેન હરેશભાઈ હરિયાણીના ઘરથી સોના ચાંદીના દાગીના ₹20,500 તથા રોકડ ₹1,000ની ચોરી થવા પામી હતી. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન ESI ભદ્રેશભાઈ રવૈયા અને પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ ચાવડાને હ્યુમન અને ટેકનિકલ સોર્સના મારફતે બાતમી મળી કે ચોરી કરનાર દોલતપરાના 66 કેવી દીપક પેટ્રોલ પંપની બાજુમાં રહેતો કિરણ કારુ પરમાર GIDC 1ના ગેટ પાસે કાપડની થેલી સાથે ઉભેલો છે. તેને તાત્કાલિક કાર્યવાહી કરી પોલીસે તેને ઝડપી પાડી ચોરીમાં ગયેલા મુદ્દામાલ સાથે કબજે કર્યો હતો. હાલમાં આરોપી સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.